અને ક્ષેત્રજ્ઞને જાણવું એનું નામ જ્ઞાન છે. ગીતામાં ભગવાને સાંખ્ય યોગમાં કહ્યું છે કે જો ક્ષેત્ર અને ક્ષેત્ર વિશે જાણો, આત્મા અને અનાત્માનો જે વિવેક છે. શું ઈશ્વર સત્ય છે? તો કેવી રીતે? ઈશ્વર સત્ય છે એમ નહીં. ઈશ્વર સત્ય છે એમ નહીં. સત્ય ઈશ્વર છે. સત્યમાં ઈશ્વરની ધારણા છે, કલમ માન્યતા છે, માન્ય છે, આરોપ કર્યો છે. સત્ય છે કે જેમનો તેમ છે. સત્ય છે પરિણામી નથી, કોઈ ચેન્જ નથી, કોઈ પરિણામ આવતો નથી. યથાર્થ પદની શાન જાણ છે માનભાઈ. યથાર્થ એ લોકો અભ્રક્ષ થયેલો શબ્દ છે. યથાર્થ ને યથાર્થ. યથાર્થ જેમ છે તેમ. સંતો ત્રણ પ્રકારની વાણી બોલે છે. એક વાણી છે આ જીવને જગાડવા માટે ભયાનક વાણી છે. બીજી એક રોચક વાણી છે, ગુણ લીલાઓ ગાય છે. અને ત્રીજી છે યથાર્થ વાણી છે. આ ત્રણ વાણી સંતો અધિકારી ભેદે બોલે છે. યથાર્થ વાણીમાં સમાધાન છે. અને આપણા સંતો પણ કહે છે કે ગુરુ મુખમાં મારી સુરતા સમાન. જીવ ઈશ્વર ને માયાનું રહસ્ય શું છે? જીવ ઈશ્વર ને માયાનું રહસ્ય જાણવું હોય, બોધ વાળા નહીં પૂછે, નહીં જેને બોધ નહીં લીધું તો પૂછવાના છે. એટલે અહીંયા આપણે શાબ્દિક રીતે કહીએ, એવું હોય તો કહી શકીએ છીએ, જે સ્વતંત્ર છે ઈશ્વર છે, અલ્પજ્ઞ છે, પરતંત્ર છે એને જીવ કહેવાય. સ્વતંત્ર છે ઈશ્વર છે. ઈશ્વર સર્વદેશી સર્વવ્યાપક છે. જીવ અલ્પજ્ઞ છે, એકદેશી છે. એક જગ્યાએ હોય, એકદેશી એટલે બધા એવું માને છે. યોગ વાળા એવું માને છે કે અમારા અંદર બેઠો છે. સમજ્યા? એટલે રામચંદ્ર ભગવાનને આ પ્રશ્ન કર્યો લક્ષ્મણને કે હે પ્રભુ, જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે? તો જે સ્વતંત્ર છે ઈશ્વર છે, શું તમે સ્વતંત્ર છો? પેલો પ્રશ્ન. શું તમારું મન તમારા કંટ્રોલમાં છે કે તમે મનના કંટ્રોલમાં છો? મન તમારા કંટ્રોલમાં છે કે તમે મનના કંટ્રોલમાં છો? વિચારવા જેવું છે. એટલે જો મનના કંટ્રોલમાં છો તો પરતંત્ર છો, અને પરતંત્ર છે જીવ છે. શિવ ક્યાંથી હોય છે? જીવ રે શિવની મારા ગુણે કરાઈ ઓળખાણ. ઈશ્વર સત્ય છે એમ નહીં, સત્ય ઈશ્વર છે. ઈશ્વર સત્ય છે એવું નથી, પણ સત્ય ઈશ્વર છે. ઈશ્વરની પરિભાષા છે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે, સંપૂર્ણ ઐશ્વર્ય છે, જ્ઞાન છે, કીર્તિ છે. છ પગ ભેગા થાય એટલે ભગવાન થાય. પછી એને તમારે પૂજવું જ પડે, ના પૂજવું હોય સમજાય છે ને? ભગવાન શબ્દ થાય છે શાસ્ત્રોની ભાષા. સંતોની ભાષામાં જો તમારે શોર્ટકટમાં સમજવો હોય ને તો ઈશ્વરને સતચિત આનંદ કહે છે. શું કહે છે? સતચિત આનંદ છે. કેવો છે પરમાત્મા? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
એમ કે છે. હવે સતની તો તમે પરિભાષા સમજી ગયા કે અવિનાશી છે, જેનો નાશ થતો નથી, અજર અમર ખંડ છે, અસ્તિત્વ છે, હું છે, એ સત છે, સમજી ગયા. પણ ચિત્ત વિશેનો પ્રેક્ટિકલ અનુભવ શું છે? એક શ્લોક ઉપર 1 મહિનો બોલતા હતા એક મહાત્મા. એક જ શ્લોક ઉપર 1 મહિનો સુધી બોલવાનો. એક સાધકે પ્રશ્ન કર્યો કે પ્રભુ આજ કહો છો કે સતની તો પરિભાષા તમે જે આપ્યો, અર્થ કર્યો છે, કહ્યું ઠીક છે, પણ ચૈતન્યનું પ્રેક્ટિકલ જ્ઞાન શું છે? નેના બેન આને તમે જડ કહેશો કે ચેતન કહેશો? શું સમજો? આમાં કઈ પરીક્ષા નથી કરતો હું તમને, ખુલાસો એટલે સમજનો વિષય છે. 99% અને જડ કહે છે. જ્યાં સુધી તમને શબ્દનો અર્થ નહીં સમજણ પડે તો રહસ્ય ક્યારે નહીં. શબ્દાર્થ પછી આવશે, એના પછી રહસ્ય આવશે. તો ચૈતન્યનો પ્રેક્ટિકલ અનુભવ છે. જડનો અર્થ થાય અજ્ઞાન. શું થાય? અજ્ઞાન. આપણે શબ્દ જડતા શબ્દમાંથી જડ કહીએ છીએ. જડ કહો કે જડતા, શબ્દ એક જ છે. એ જડતા એટલે મૂળ તો અજ્ઞાન દશા છે. મંજીરો જડ નથી, પણ આ મંજીરાને જડ કહે છે, ઈ જડ છે. મંજીરો જડ નથી, જડતા અહીંયા પડી છે. પરમાત્મા વ્યાપક ને પરિપૂર્ણ છે, અણુ માત્ર જગ્યા નથી. ભગવાન કહે છે, શ્રુતિ કહે છે, પણ તમને ના સમજાય તો તમારા માટે ડુંગર છે. જ્ઞાન કેવું છે? અપરોક્ષ અનુભૂતિ સદગુરુના મહાવાક્યથી જ થાય છે. બાકી ચોપડી વાંચવાથી, ભજન ગાવાથી, મેળાવડા કરવાથી, મેળામાં રોજ જવાથી આ નહીં મેળ પડે. આપણે લોભા તો થવું પડશે. બીજો કોઈ રસ્તો છે? સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકં શરણં છોડી દો, બહાર આવે એક વાર. રોજ દુઃખી થઈને જીવવું એના કરતા દવા લઈને ઓપરેશન કરાવી નાખવાનું, બહાર આવો કવડો. રોજ ગોળીઓ લઈને દબાઈ દેવું. મારે પિતા છે રોજ ટેન્શન થતું હતું. મારું બેટું ક્યાં થાય છે કે આ તે મેં ભાઈ કાઢી નાખી દે, બહાર આવે. એટલે જડનો અર્થ થાય અજ્ઞાન, જડતા થાય છે. જેને ચૈતન્ય કહો છો એ પરમાત્મા છે. શું છે? ચૈતન્ય. પરમાત્માનું બીજું નામ છે. મજાની વાત એ છે કે સદગુરુ મળ્યા પછી જડ નક્કી નથી થતું. અને જ્યારે પરમાત્માનું વ્યાપક દર્શન થાય તો આપણે જડતાને ઠેરાવી ક્યાં? એટલે ગુરુ શું કરે છે કે વિદ્યાથી અવિદ્યાનો કરવો નાશ, વિદ્યા વિદ્યા મૂકો વાટમાં તો ઉપજે બ્રહ્મ સંન્યાસ. વિદ્યાથી અવિદ્યાનો જે અજ્ઞાન છે એને જડ કે છે. એ અજ્ઞાન કાઢવા માટે જ્ઞાન જોઈશે. શું જોઈશે? હા. અને તમે કપડું ધોવો તો મેલ એકલો જાય, ખાબુન બે જાય. આપણે ના રપાજો ગમે તે કંપની એટલે કે છે વિદ્યા વિદ્યા મૂકો વાટમાં તો ઉપજે. એથી પણ છલાંગ છે, વિદ્યામાં નહીં ટકતા. એક કોટો કાઢવા બીજો લીધો તો જેનાથી કાંટો કાઢ્યો એને ખીચામાં મૂકવાનો, એ તો ભાગ્યા વગર ના રહે.
અમારા માથામાં બહુ વાગે છે કે હું જાણું છું આ કોટો છે જબરજસ્ત જાણપણું છે ને એ પણ કોટો છે એને છોડી દેજે તો જ બ્રહ્મ સંજ્ઞા જે બ્રહ્મ છે એ સંજ્ઞા શબ્દ વાપર્યો છે કેમ બ્રહ્મ નિર્વાણ શબ્દ વાપર્યો છે ગીતામાં ભગવાને કહ્યું છે કે બ્રહ્મ નિર્વાણ એ સ્વયં છે પાછું મજાની વાત એ છે જે બ્રહ્મ કહો છો એ તમારું સ્વરૂપ છે એટલે સ્વયં છે કોઈ ટેકાની સરકાર નથી કોઈના આધારે નથી શરૂમાં સંબંધ બનાવવો પડે છે વ્યવહારિક સંબંધો છે એનો વિરોધ નથી કરતા એનો વિરોધ નહીં કરે અને મજાની વાત છે કે દુઃખનો જન્મ સંબંધમાંથી થયો છે અને મજાની વાત એ છે કે દુઃખનો જન્મ સંગ્રહથી થયો છે જે હંગડ્યું છે ને એ જતું ના રહે અને સંબંધમાં દુઃખ વગર બીજું છે નહીં અને ના કર્યું તો કરી જોયું એક વ્યક્તિ નરનારીનું એક મતું અમરાપુરમાં થાય છે મેં કીધું મારા નહીં થયું અમરાપુરમાં થયું તો વાત ઠીક છે લજ્જા આવતી હતી મહેમાન જોવા આવ્યા સમજતા છોકરીને જોવા લજ્જા આવે તો શરમાય પહેલાના જમાનામાં ખાંડણીઓ હતી તે બંગડીઓ બે હતી એટલે ખખડતી હતી એટલે ખખડે ને એને શરમ આવે એટલે એમાંથી એક કાઢીને મૂકી દીધી પછી ખખડાટ થાય અને બે હોય કે ખખડાટવાનું બીજું હોય ના માનવું ના મને પણ ખખડાટ તો બે માં જ હોય એકમાં તો ખખડાટ છે નહીં અને આપણા ગુરુએ એક જ ઠેરાઈ દીધા ભલે અમારા હામાં જગદીશ બાબુ બેઠા છે એમ તમને એવું લાગે પણ મને તો એવું લાગે એ હું જ હોય એવું લાગે એ હું જ છું થોડો ભાવથી આપણે અંતર રાખીએ છીએ જ્ઞાની શું કરે અંતર રાખે ભાવે બેટા સંતો અનુભવી ભાવથી અંતર રાખે છે પણ એનો અર્થ એવો નથી કે અમે બે જણા છીએ હા સમજણમાં તો એવું છે નહીં સમજણ ભાવ કરતા થોડું સમજ છે ભાવમાં થોડી તકલીફ થાય ત્યારે મહારાજ છે ને અમારા ભજનો રોજ આવશે મને તો બોલાતા ભાવમાં ટકો થવાનું પણ હું મારો ધંધો કરું મારું જે છે ને હું કરું છું તમે તમારું કરો તમારે બોલાવવાનું છે અને મારા આપવાનું છે મને બીજું ફાવતું નહીં હું બોલાવી શકતું નહીં એટલે આપણી જે ભાવ ભક્તિ છે જરૂરી છે જો ભાવ નહીં હોય ને અર્જુન મહારાજ કહે છે ભક્તિ કરે પણ ભાવ નહીં દાસાતન દૂર રહ્યું અરજી એને જ્ઞાન સદા પડદે રહ્યું ભક્તિ કરવાનો જો ભાવ ના હોય તો એ ભક્તિ બરોબર એટલે ભાવ તો જોશે ભાવ જેવું જો શુદ્ધ પ્રેમ જેવો હા મેળાવડામ જઈશું ને આટલા પૈસા એવું કશું આવે નાય મળે કદાચ નાય મળે એટલે હું અમારી ભક્તિ છોડી દેવાની હમણાં કે બાપુ પધારો બાપુ પગલો કરો બાપુ એ પગલો કર્યો મારે ના કહેવાય કે બધા કે મહારાજ પૈસો કાંઈ હોય છે પૈસા નહીં ખાધું પણ પેટ્રોલ વાળા તો આપણા મારા છોકરાનો તો હતો પેટ્રોલ પંપ આપણો ધંધો છે ઠીક છે રોજ કેને સમજાવું હે જાડેજા રુધિર મન એટલે સંસારી આપણો જે સંબંધ છે ને એ અલૌકિક છે લૌકિક છે અહીંયા કોઈ શુદ્ધ પ્રેમ હોય ને એમાં બદલો ના હોય એટલે મેં તમારે જમાડવું એટલે તમારે મને જમાડી દેવું એવું કોઈ બદલાનું કોઈ કન્ડિશનિંગ છે પ્રેમમાં નો કન્ડિશન જો પ્રેમ હશે એમાં પાછું અને પ્રેમ નહીં હોય ને તો પછી કહેવાનું બોલાવવું નહીં આપણે બોલાવતા એવું એ થાય પાછું કે આને બોલાવો જ નહીં
ઘણા તો કે ઓન નહીં બોલાવ આપણું બધું કાપી નાખે. એટલે હું સતારું તે કાપી નાખીએ નહીં. તારે એવા જેવા ગુરુ કર્યા છે તો કપાઈ જાય એવું નહીં ફરે છે. હા? બહુ અડધા તો મોપી હોય તો ઠીક છે. એટલે આપણો પ્રેમ છે ને અલૌકિક છે, લૌકિક નથી, જગત દ્રષ્ટિ. પેલામાં લેણ દેણ છે. પ્રેમ જ્યારે પ્રગટ થાય ને સાહેબ તો ડર લાગે તમને. આ ડર લાગે છે ને, શુદ્ધ પ્રેમમાં ડર નહીં. હા. પણ આપણે ઘણીવાર મોહનો પ્રેમ કહી દઈએ છીએ, સમજ્યા? એમાં બીક લાગો. हाँ। सकल व्याधियों का मूल जो है वो मोह है। बધી વ્યાધિઓનું મૂળ પડતો પડતો મોહ છે. અને રૂપ જગાડે મોહ ને મોહ જગાડે કામ, કામ જગાડે ક્રોધ ને હરજી જાય કામને કામ. એ રૂપમાંથી મોહનો જન્મ થયો. હમાંથી થયો. અને મોહ માત્ર દુઃખનું કારણ. શરીર હારું મળ્યું તો મોહ થાય, આનો બંગલો બનાવે તો એ મોહ થાય, મોહ પૈસા ભેગા તો પૈસાનો મોહ થાય, છોકરાઓ તો છોકરોનો મોહ થાય. અને આ મોહ છે ને એના રે તો અઢાર ધાર્મિક થયું. મોહ છે મોટા દેશ બધા લડી લડી મળી છે. મૂળમાં તો શું છે? મોહ જ છે. અને મોહ છે એ પ્રેમ મને જતો નહીં. મજાની વાત છે. પ્રેમ માત્ર આત્માનો છે. સનો છે? સનો છે? હા. આપણને એવું થાય કે આપણે શરીરનો પ્રેમ છે. ના, આત્માનો જ પ્રેમ છે. ગાર્ગીએ પૂછ્યું કે આ પિતા પુત્ર, માતા પુત્ર, પત્ની પતિ, આ બધો પ્રેમ છે પ્રભુ, શું કારણ છે? એક જ વ્યક્તિ જવાબ, માતા માતા નહીં, આત્મા છે માટે. પિતા પિતાની આત્મા છે. પ્રેમ માત્ર આત્માનો છે. આત્મા જ પ્રિય છે. વેદાંતમાં કે અસ્થિ ભાતિ પ્રિય, જે અસ્તિત્વ છે એ જ અનંત રૂપે ભાસેલું છે, એ જ પ્રિય છે. એવું છે? બીજું કોઈ છે? હજારો દાગીનામાં સોનાનું જ અસ્તિત્વ છે અને સોનું જ પ્રિય છે. દાગીનાના ભાવ વધ્યા, ઘોડાના ભાવ વધ્યા. ના તાર હોનીની નજર હના ઉપર હોય અને લેલાના એના દૂર જ કરાવવો છે. મારે ફેરું કર એટલે હોનાનું કોઈ લેવા દેવા નહીં. તમારે જેવું જોવું જોઈ લો. હોનાનું કોઈ કમ્પ્લેન નથી. તમે દોરાના રૂપે જોશો તો એ ના નહીં પાડે, કડાના રૂપે જોશો તો એ ના નહીં. કેમ? એને તો ખબર છે કે મારા સિવાય બીજું. અને મજાની વાત એ છે કે જ્યારે તમે દોરાનું જુઓ છો ત્યારે તમે હોનાનું જુઓ છો, પણ તમે કહેવામાં બીજું કહો છો. જો બધા જોવે છે હોનું જુએ છે, પકડે છે એ હોનું જ પકડે છે, પકડીએ હોનું. તો દોરો ઉપર નક્કી થાય, ઉપરથી જોશો તોય સોનું, હેચરથી જુઓ તોય સોનું, આજુબાજુ સોનું નથી. દોરો નક્કી થતો એમ આ જગત નક્કી થતો આ બોધ છે. આપણો શું છે? બોધ છે. આ તો યાદ રાખવું પડશે સનંદભાઈ. બીજું બધું ભૂલી ગયો ચાલો. આ તો યાદ રાખવું પડશે કે અનંત જન્મોના અંતે ભગવાને પાછી કીધું છે. આપણે સપોર્ટ લેવો પડે થોડો શ્રદ્ધાના બીજ માટે કે અનંત જન્મોના અંતે સર્વ કાંઈ વાસુદેવ. સર્વ એટલે બધું આવી ગયું. એમાં નરગું આવી ગયું, આનો પણ બધું છે, ચામડી આવી ગયું, આ મેટર છે, એ બધું આવી ગયું. સર્વ કાંઈ વાસુદેવ. એવા મુનિ દુર્લભ છે. મુનિઓ તો ઘણા મળ્યા, પણ બધું પરમાત્મામાં છે એવું કોઈ એવું જ્ઞાન થાય જે રાગ દ્વેષ કરે, ઈર્ષા કરે, પાખંડ પડપંચ, આ બધું છોડવું ન પડે. પણ આ વાત નહીં પકડાય ને ત્યાં સુધી તેને ડખા તો આપણે ગુરુને સ્વીકાર્યા છે એનું પ્રમાણ.
એટલે કે અનુભવીને એટલું આનંદમાં રહેવું સમય રહેવું. હા, ભજવા પડી બ્રહ્મ, બીજું કાંઈ ના કહેવું. બસ મારે આનંદમાં રહેવું છે, મસ્ત રહો. આ તો આપણા ભાવમાં પડ્યું છે. આજે જગદીશ બાપાના ત્યાં ગુરુવારનો ભજન કરે છે, તો આ એ ગુરુ જગદીશ બાપાનું છે ને, મને હું ફેર પડે? ફેર પડે આપણે? એટલે કીધું ત્રીજું સૂત્ર આવે છે માયા. શું આવે છે? માયા. મય ઓર તોર તઈ માયા. ભગવાન બોલ્યા સ્વયં રામચંદ્ર લક્ષ્મણ ને કહે છે, હે લક્ષ્મણ, મય ઓર મોર તોર તઈ માયા. હું ને મારું, તું ને તારું, એ જ માયા છે. જગત બીજી કોઈ માયા નરકું નડતું નથી, મકાન નથી નડતું, એસી નથી નડતું, ઝાડ પાડ નદી નારા કોઈ નડતું. તમારી માનેલી માયા તમને નડે. મારા આશ્રય રહીને મારી માયા મનને ઢોકે છે. મારી માયા મારા આશ્રયને, જેમ પાણી શેવાળમાંથી ઊભી થઈને શેવાળને ઢોકે છે, એમાં નરગું છે ને એને કોણ ઢોકે છે? આ તમારું આ દ્રષ્ટિગોચર થાય છે ને, એ પડદો છે એના ઉપર. આ દેખાય છે મરઘું નરગું, અને નરગું હું છે ખુદ સમજાતું નથી. સમજ્યા ને? આ દેખાય નરગું નથી, આ દેખાય પુરાણ મહારાજ નથી. અને કૃષ્ણ કહે છે કે મૂઢ લોકો મને દેહધારી સમજીને મારી અવગણના કરે છે. મૂઢ એટલે બાળક જેવા. જે બાળક જેવો છે પોતાને શરીરધારી સમજીને એની અવગણના કરે છે, તો કાળા છે ને ગોરા છે ને ખારા છે ને ખોટા છે. આ મૂઢ છે, બાળક જેવા છે. એટલે ક્ષમા, એના ઉપર ક્ષમા રાખવાની, દ્વેષ નહીં કરવાનો. આપણા કોઈ મૂર્ખ કહે ને તો આપણા આનંદ મેળવવાનો. વાહ વાહ. જીવન છે, બોધ સંભળાવવા માટે નથી. મીના માતા બોધ જીવવા માટે. જીવન છે, બોધ તો જીવન છે. સેલિંગ કરવાનું. બોમ્બે થી પાર્સલ નાખ્યું બાબુ, તે પેલા મજૂર લોકો પાર્સલ નાખે ને, તે અમદાવાદ આવે. તને પેલો હતો ને, એમને શું મળે? પાર્સલ ફેરવવાની મજૂરી મળે. મજૂરોને શું મળે? એટલે આપણે પાર્સલ ફેરવીએ છીએ. પાર્સલ શું છે તો તમને ખબર છે, મારથી ના કહેવાય, તમે સમજી જા. પાર્સલ ફેરવીએ છીએ. ફલાણે ને ઓમ કીધું, ફલાણે આ પાર્સલ છે. પાછું અમદાવાદ આવ્યું ટ્રાન્સપોર્ટમાં. પછી એથી ઉપાડી બીજા ખટારામાં નાખ્યું. એ પાછું અમારો કુકડવાળા. પાછા કુકડવાળાથી અમે પાર્સલમાં ઘેર લઈ ગયા. ભાઈ ધંધો જ આ છે. પણ પાર્સલ જેનું હોય એ છોડાઈ શકે. પેલો તો મજૂરી મળો. શું મળો? હા, તમે સારું ગાતા આવડે તો પૈસા લે, બગાડતા આવડે તો પૈસા લે. પણ પાર્સલ તો સોમણબા બધા છોડાઈ ગયા. છકે જેના પાઈને હોય ને પૂરી ઈ છોડાઈ હતી. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो पाई जी मैंने नाम रतन दा मीराए નું પાર્સલ સુરાઈ લીધું. તમે તમારું સુરાઈ લો. મીરાએ એનું સુરાઈ લીધું. હવે તમે તમારું પાર્સલ સુરાઈ લો. વચમાં મજૂરી ને કરતા હોય વળી જે આલવાનું તો આલો, વધુ નહીં આવો. એવાને જે લુગડો આલવા તો લુગડો, અને જે તમારા આપણા મજૂરી તો ભાગ કરી. તમે આ કૂવો બનાવશો બોરિંગ, જગા બાપા એમ બોર પાઇપો પૈસા ખર્ચ્યા. આમાં ખર્ચ્યા પાઇપો. પેલા રીંગ વાળાને પૈસા આલ્યા. આલ્યા છે મજૂરી કરી. પોણીના કેટલા પૈસા આલ્યા બોલો જગા બાપા. જગા બાપા એ કે જેની જરૂર છે મને પૈસો નહીં ખર્ચવાનો. પણ સારું પેલી કથા ના કરીએ ને. હા, પાણી તો તૈયાર પડ્યું છે. એટલે હવે એ પાણી બહાર કાઢવું છે ને, એટલે ઘરું બોલાવવા પડે. પછી સંતો બોલાવવા પડે. પાછું લાડવા શીરો ખવડાવવું પડે. એટલે હું કરવું એ તો તમારી ખબર છે. કારણ કે પાણી મફતમાં મળે છે, એનો પૈસો છે.
ઉપર આભમાં જુઓ તો પાણી પડ્યું છે વાદળમાં અને નેચર તળિયામાં એ પણ આ વસલા પ્યાસા જોય ચમ ઈવન ખબર નહીં પડતી છપ્પનિયો કાળ પડ્યો સાહેબ એકે ના મળે પણ આળસુ પ્રદાન પાણી એ વખત અમને ખબર છે અમારા ઘરડામાં કહેતા કે 20-15-20 ફૂટ ખાડો કરો ને પાણી નીકળતું પણ અત્યારે જોઈને બેસી રહેલા પાણી પડશે કેટલાય મરી ગયા છપ્પનિયા કાળ ઉપરથી આવશે આમ ભગવાન કરશે અત્યારે જોઈને બેસી રહ્યા મારો ભગવાન આવશે મને અલ્યા પણ આ હાજર પર બેઠો છે લાઈવમાં સદગુરુ તો એનું મત મળી લો સમજી લો વાત આમ તો મારે તો કોઈ બોલતો નથી સહજબાજી આપણે મળ્યા છીએ અને હું એમના આજે મારો કંઈક જે હશે મારો ભાગ એ બધા આવી ગયા તમે બધા કદાચ તમને બધાને ધન્યવાદ છે એટલા બાપા આવ્યા હવે અમને કંઈ ત્યાં પ્રોગ્રામ છે તો કંઈક વ્યવસ્થા કરશે તમે જઈ શકો છો 3 વાગ્યા અમે તો પણ 4 વાગી જાય છે કેટલા વાગે એટલે પેલા ભાઈ તમે જતો રહો બેનને કહીએ ના તો મોટી ગાડી કે જતો રહો ગાડી નહીં વાળા ભાઈ મારા રાખી તમારી વ્યવસ્થા કરી ભક્તિ માફ થઈ ગઈ બેના બેન પણ વધારે બધા ખૂબ આભાર અમારું ભજન આવું છે